ભાજપના લોકો બહુ ખુશ હતા, ભાજપના આગેવાનો બહુ ખુશ હતા કે કલેક્ટર બહુ સારું કામ કરે છે, બહુ કલેક્ટર કામ સારું કરે છે. એટલે ભાઈ કલેક્ટર બહુ સારું કામ કરતા હતા તો પછી એને બદલી કેમ નાખ્યા? બદલી તમારી ભાજપની સરકારે કરી નાખી. બોલે કે અમારા કોંગ્રેસના કહેવાથી કર્યા છે, હવે તો ઈચ્છાના નિયમ પ્રમાણે કામ કરો. આ વ્યક્તિ, આ અધિકારી એટલા કિન્નાખો કે પેલા ગેરકાયદે નાનું મોટી ક્ષતિ હોય, ભૂલો હોય તો એને દબાવવા અને પછી એને ધમકાવ્યા પછી એને સુનાવણી રાખીને બોલાવ્યા પછી માની લો કે રોકડાનું સેટલમેન્ટ થાય તો પાછા મુક્ત કરી દો. પ્રાંચી ખાતે પૂર્વ ધારાસભ્ય શ્રી પૂંજાભાઈ વંશે કોંગ્રેસ પાર્ટીના ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કર્યા. આ પદગ્રહણ સમારોહમાં સંગઠન સૃજલ અભિયાન અંતર્ગત નવનિયુક્ત ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ પૂંજાભાઈ વંશ આજે ગુરુ પૂર્ણિમાના રોજ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. કોંગ્રેસ પાર્ટીના નેતાઓ, આગેવાનો, કાર્યકર્તાઓ, તમામ ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પૂંજાભાઈ વંશે નવા ઉત્સાહ, નવી ઉર્જા અને સચોટ દિશા સાથે ગીર સોમનાથ જિલ્લાના મુદ્દાઓ માટે મજબૂત લડતની સફરનો પ્રારંભ કર્યો. તેમજ ગીર સોમનાથ જિલ્લા પોલીસ સ્ટાફ અને ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. સોમનાથ જિલ્લામાં થતા ગેરકાનૂની ભ્રષ્ટાચારના કામો માટે પૂંજાભાઈ વંશે જાહેરમાં કટાક્ષ કર્યો હતો. ઉના હર્ષદ વાઢેર સાથે સાગર ડાભી. આ પ્રકારની સ્થિતિ છે અને ત્યારે ગીર સોમનાથમાં એ પછી ખનીજ માફિયા હોય, ડ્રગ્સ માફિયા હોય, અસામાજિક પ્રવૃત્તિ કરનારા માફિયા હોય, એ પછી જમીન માફિયા હોય, તમામ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ છે એ સંપૂર્ણપણે ખુલ્લી ફાલી છે. ખુલ્લા જ્યાં જોવો ત્યાં મળે. આ સ્થિતિ ગીર સોમનાથ જિલ્લામાં છે. હમણાં ઉનામાં તમને દાખલો આપ્યો, કદાચ છાપામાં 2 દિવસ પહેલા વાંચ્યો છે 39-41 લાખ રૂપિયાનો દારૂ પકડાયો. ઉના 41 લાખ રૂપિયા. હવે જે દારૂ પકડાયો તો એ અગાઉ 3-4 વાર પકડાણા. તો ગીર સોમનાથ જિલ્લાની પોલીસને ખબર નથી, ગીર સોમનાથ જિલ્લાના એસપી ને એમનો ખ્યાલ નથી, એલસીબી ને ખ્યાલ નથી, એસઓજી ને ખ્યાલ નથી, સ્થાનિક પોલીસ સ્ટેશનોને ખ્યાલ નથી. અને સ્ટેટ મોનિટરિંગ સેલ વાળા ગાંધીનગરને ખબર છે કે ઉનામાં ક્યાં ઉતરેલો દારૂ. સોમનાથની આજુબાજુ અને વેરાવળની કઈ ગલીઓમાં ક્યાં મળે, સુત્રાપાડાની કઈ ગલીઓમાં મળે, ધાલાવાની કઈ ગલીઓમાં મળે છે, પરિણામની કઈ ગલીઓમાં ક્યાં શું થાય છે એ કોને સ્થાનિક પોલીસને ખબર નથી. સ્થાનિક પોલીસ એનાથી અજાણ છે. મારે જાહેર મંચથી જિલ્લા પોલીસ વહીવટી તંત્રને હું કહેવા માંગુ છું કે છેલ્લા 3 વર્ષ 5 વર્ષ નહીં, છેલ્લા 3 વર્ષની અંદર 6 તાલુકાના પોલીસના એ પીઆઈ થી લઈને પીએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ થી લઈને બધા લોકોના મોબાઈલ નંબર ની ચકાસણી કરાવો. ક્યાં પીઆઈ, ક્યાં પીએસઆઈ, ક્યાં હેડ કોન્સ્ટેબલ, ક્યાં કોન્સ્ટેબલ, ક્યાં તાલુકાના ક્યાં બુટલેગરની સાથે વાતો કરી છે એ તમે ડિટેલ કઢાવી ચકાસણી કરાવો. તેમાંથી બહાર નીકળે કે ના નીકળે, આ નીકળે કે ના નીકળે. એ પૂંજાભાઈ વંશે કઈ કર્યું હોય ને કોંગ્રેસના આગેવાને કઈ કર્યું હોય તો તરત જ તમારે 3 કલાકમાં કોણ ડિટેલ કઢાવીને રેકર ભારે ચારે કોને કેમ ફોન કર્યો તો અને તરત પોલીસ સ્ટેશન બોલાવીને કહેવાનું તમે તો આ સમયે કેટલા ફોન આને ફોન કર્યા છે. ડિટેલ કઢાવો. અને હું તો ભૂતકાળની અંદર પણ કહેતો આવ્યો છું, જિલ્લા વહીવટી તંત્રને કહેતો આવ્યો, ધારાસભ્ય હતું ત્યારે, કે ગીર સોમનાથ જિલ્લામાં જે અસામાજિક પ્રવૃત્તિ ચાલે છે, દારૂની બધી થાય છે, યુવા ધન બરબાદ થાય છે, નાની ઉંમરની બહેનો છે વિધવા થાય છે, એનું જવાબદાર કોણ? અને જ્યાં સુધી અસામાજિક પ્રવૃત્તિઓ જે છે એક હાથે તાળી ન પડે
એમાં સામાજિક પ્રવૃત્તિ પણ પોલીસની ભાગીદારી સિવાય ક્યારેય શક્ય ન બને. અને ખબર છે બધાને, વલ્લી ભટકા કોણ ચાલતા હોય, ક્યાં ચાલતો હોય, બધા ખબર જ છે. હવે લોકોને બધાને ખબર છે તો પોલીસને ખબર ન હોય કેવી રીતે કામગીરી કરે છે. અમે અપેક્ષા એ રાખીએ કે યુવા ધન છે, એ યુવા ધન છે એ જળવાય, સારી રીતે એનું આરોગ્ય જળવાય. એના માટે કડક હાથે કામ લેવામાં આવે. ક્યાં ક્યાં કેવી રીતે ચાલે છે, કોણ ક્યાં જવાબદાર છે, કોણ ચલાવે છે, કોના મુખ્ય સૂત્રધારો કોણ છે, અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકોના મુખ્ય સૂત્રધારો, ગરીબોનું રેશન કાર્ડ આવે છે બારોબાર કોણ ટાઈપ કોણ લઈને વેચે છે. આ તમામ પ્રકારની સમસ્યાઓ, આ તમામ પ્રકારની બદીઓ, એ બદીઓ હંમેશા એકબીજાના સાથ અને સહકારથી ચાલતી હોય છે. જ્યારે એ વિષયોનો વિશ્લેષણ ન કરતા આવનારા દિવસોમાં આજે વિધિવત રીતે કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકેની ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ તરીકે જવાબદારી તમારા સૌના સાનિધ્યમાં, સાથ સહકારમાં, માધવરાયના સાનિધ્યમાં આજે પવિત્ર ગુરુ પૂર્ણિમાને દિવસે તમે સૌ એક શિષ્ય તરીકે, તમે બધા મારા ગુરુઓ છો, મારા કરતા ઉંમરમાં મોટા છે, એ ગુરુઓ છે. ક્યાંક ને ક્યાંક તમારી પાસેથી શીખવાનું છે, શિષ્ય તરીકે કામ કરવાનું છે. એ સોમનાથ જિલ્લામાં સૌપ્રથમ ડિમોલેશનની શરૂઆત ઘુસિયા ગામથી કરી હતી. અને ઘુસિયા ગામની અંદર શરૂઆત કર્યા પછી ડિમોલેશનની શરૂઆત હું આજે પણ એક જવાબદાર આગેવાન તરીકે અને ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે જાહેર મંચ ઉપરથી જિલ્લા વહીવટી તંત્રને કહેવા માંગુ છું કે કાયદા પ્રમાણે, નિયમો પ્રમાણે, બંધારણ મુજબ તમે કામ કરો, એમાં અમારો સંપૂર્ણપણે કોંગ્રેસ પક્ષનો તમને સહયોગ રહેશે એની ખાતરી આપીએ છીએ. પરંતુ ઈરાદાપૂર્વક કિનાખોરી રાખીને તમારી જો કામ કરવાની જો માનસિકતાઓ હશે તો એ માનસિકતાની સામે આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ સંગઠિત થઈને લડશે. તમે દબાણો હટાવો, અમે એમાં સંમત છીએ. ગેરકાયદેસર દબાણો જ્યાં જ્યાં હોય ત્યાં પણ હટાવો, અમે એમાં સંમત છીએ. પણ જે લોકો ગરીબોના દબાણો તમે હટાવીને એને ઘરબાર વિનાના કરીને તમે જે દબાણો દૂર કરવાની વાત છે, તો એ દબાણો દૂર કરતા પહેલા એના રહેણાંકના મકાન માટે બનાવવા માટે પહેલા એને જમીન આપવા માટેનું કામ કરો અને ત્યાર પછી તમે એને દબાણો હટાવવાનું કામ કરો. કાયદામાં જો કોઈ સુપ્રીમ કોર્ટે કીધું છે, સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન આપી છે કે કોઈ પણ દબાણો હટાવતા પહેલા તમે એની જરૂરિયાત મુજબની જમીનની ફાળવણી પહેલા કરો. તો ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર પાસે એ અપેક્ષા રાખીએ, અમારો સહયોગ છે, નિયમ અનુસારનું કામ થાય, લોકોના પ્રશ્નોનું સમાધાન થાય, એનું હલ થાય. પરંતુ જો તમારી માનસિકતા કે પ્રેશર કે દબાણને કારણે ક્યાંક માની લો કે તમે હેરાન કરવાની કે કોશિશ કરશો તો હવે આવનારા દિવસોમાં લડશું. બાકી ગીર સોમનાથ જિલ્લામાં શું ચાલે છે એ કઈ કહેવાની જરૂરિયાત નથી. કલેક્ટરે જે રીતે વ્યવસ્થા કરી છે, સારું કામ કરનારને હંમેશા બિરદાવ્યા છે. કોઈ પણ અધિકારી હોય અને સારું કામ કરતા હોય તો એને બિરદાવવા જોઈએ. કદાચ બે કામની કદાચ ના પણ પાડે એનો વાંધો હોઈ શકે નહીં, પરંતુ તમે કિન્નાખોરી રાખીને, હવે જાડેજા બહુ સારા કલેક્ટર હતા, ભાજપના લોકો બહુ ખુશ હતા, ભાજપના આગેવાનો બહુ ખુશ હતા કે કલેક્ટર બહુ સારું કામ કરે છે, બહુ કલેક્ટર કામ સારું કરે છે. એટલે ભાઈ કલેક્ટર બહુ સારું કામ કરતા હતા તો પછી એને બદલી કેમ નાખ્યા? બદલી અમારી ભાજપની સરકારે કેમ નાખ્યા? કોણે કે અમારા કોંગ્રેસના કહેવાથી કર્યા છે? હવે તો ઈચ્છા નિયમ પ્રમાણે કામ કરો. આ વ્યક્તિ, આ અધિકારી
કેટલાક કિન્નાખો કે પેલા ગેરકાયદે નાનું મોટી ક્ષતિ હોય, ભૂલો હોય તો એને દબાવવા અને પછી એને ધમકાવ્યા પછી એને સુનાવણી રાખીને બોલાવ્યા પછી માની લો કે રોકડાનું સેટલમેન્ટ થાય તો બધા મુક્ત કરી દો. એ પછી બિનખેતીના કેસો હોય કે અધર કેસો હોય કે બીજા કોઈ પણ કેસો હોય, આવનારા દિવસોમાં એ જે કાંઈ જરૂરી હશે વહીવટી તંત્રને કહેશું, બહાર પાડીશું. જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ બિલ્ડર ફંડના નાણાં હોય એની વિગતો પણ મેળવી રહ્યા છીએ. એ કલેક્ટર ગયા અને નવા કલેક્ટર આવ્યા. નવા કલેક્ટર પાસે પણ અપેક્ષા રાખીએ. એ નવા કલેક્ટર છે પણ એક લોકોની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ કાયદાની મર્યાદામાં રહીને એ કામગીરી કરે અને લોકોના પ્રશ્નોનું સમાધાન કરે એવા નવા કલેક્ટર પાસે પણ અપેક્ષા રાખીએ. નવા કલેક્ટર પાસે પણ અપેક્ષા રાખીએ. એ નવા કલેક્ટર છે પણ એક લોકોની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ કાયદાની મર્યાદામાં રહીને એ કામગીરી કરે અને લોકોના પ્રશ્નોનું સમાધાન કરે એવા નવા કલેક્ટર પાસે પણ અપેક્ષા રાખીએ. જિલ્લા પંચાયતની અંદર અને જિલ્લા પંચાયતના માધ્યમમાં તાલુકા પંચાયતમાં જે પોર્ટલ દ્વારા જે કાંઈ ખરીદીઓ થાય છે એ ખરીદીઓની અંદર પણ લાખો કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર મારફત અત્યારે ખરીદી કરીને ગ્રામ પંચાયતના સરપંચો પણ અત્યારે થાકી ગયા છે અથવા ઘરે આવ્યા છે. આ પ્રકારની માનસિકતા, આ પ્રકારની સ્થિતિ છે. અને ત્યારે ગીર સોમનાથમાં એ પછી ખનીજ માફિયા હોય, ડ્રગ્સ માફિયા હોય, અસામાજિક પ્રવૃત્તિ કરનારા માફિયા હોય, એ પછી જમીન માફિયા હોય, તમામ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ છે એ સંપૂર્ણપણે ખુલ્લી ફાલી છે. ખુલ્લા જ્યાં જોવો ત્યાં મળે. આ સ્થિતિ ગીર સોમનાથ જિલ્લામાં છે. હમણાં ઉનામાં તમને દાખલો આપ્યો, કદાચ થાપામાં 2 દિવસ પહેલા વાંચ્યો છે 39-41 લાખ રૂપિયાનો દારૂ પકડાયો. ઉના 41 લાખ રૂપિયા. હવે જે દારૂ પકડાયો તો એ અગાઉ 3-4 વાર પકડાણા. તો ગીર સોમનાથ જિલ્લાની પોલીસને ખબર નથી, ગીર સોમનાથ જિલ્લાના એસપી ને એમનો ખ્યાલ નથી, એલસીબી ને ખ્યાલ નથી, એસઓજી ને ખ્યાલ નથી, સ્થાનિક પોલીસ સ્ટેશનોને ખ્યાલ નથી. અને સ્ટેટ મોનિટરિંગ શેરવાળા ગાંધીનગરને ખબર છે કે ઉનામાં ક્યાં ઉતર્યો દારૂ. સોમનાથની આજુબાજુ અને વેરાવળની કઈ ગલીઓમાં ક્યાં મળે, સુત્રાપાડાની કઈ ગલીઓમાં મળે, તાલાળાની કઈ ગલીઓમાં મળે છે, કોડીનારની કઈ ગલીઓમાં ક્યાં શું થાય છે એ કોને સ્થાનિક પોલીસને ખબર નથી. સ્થાનિક પોલીસ એનાથી અજાણ છે. મારે જાહેર મંત્રી જિલ્લા પોલીસ વહીવટી તંત્રને હું કહેવા માંગુ છું કે છેલ્લા 3 વર્ષ 5 વર્ષની છેલ્લા 3 વર્ષની અંદર 6 તાલુકામાં પોલીસના એ પીઆઈ થી લઈને પીએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ થી લઈને બધા લોકોના મોબાઈલ નંબર ની ચકાસણી કરાવો. ક્યાં પીઆઈ, ક્યાં પીએસઆઈ, ક્યાં હેડ કોન્સ્ટેબલે, ક્યાં કોન્સ્ટેબલે ક્યાં તાલુકાના ક્યાં બુકલેગરની સાથે વાતો કરી છે એ તમે ડિટેલ કઢાવી ચકાસણી કરાવો. તેમાંથી બહાર નીકળે કે ના નીકળે, બહાર નીકળે કે ના નીકળે. પૂજાભાઈ મોસે કઈ કર્યું હોય ને કોંગ્રેસના આગેવાને કઈ કર્યું હોય તો તરત જ તમારે 3 કલાકમાં કોલ ડિટેલ કઢાવીને જયકર ભારે ક્યારે કોને કેમ ફોન કર્યો તો અને તરત પોલીસ સ્ટેશન બોલાવીને કહેવાનું તમે તો આ સમયે કેટલા ફોન આયા આને ફોન કર્યા હતા. ડિટેલ કઢાવો. અને હું તો ભૂતકાળની અંદર પણ કહેતો આવ્યો છું, જિલ્લા વહીવટી કેન્દ્રને કહેતો આવ્યો ધારાસભ્ય હતું ત્યારે કે ગીર સોમનાથ જિલ્લામાં જે અસામાજિક પ્રવૃત્તિ ચાલે છે, દારૂની બધી થાય છે, યુવા ધન બરબાદ થાય છે, નાની ઉંમરની બેનો વિધવા થાય છે, એનું જવાબદાર કોણ?
અને જ્યાં સુધી અસામાજિક પ્રવૃત્તિઓ જે છે એક હાથે તાળી ન પડે એમ અસામાજિક પ્રવૃત્તિ પણ પોલીસની ભાગીદારી સિવાય ક્યારેય શક્ય ન બને. અને ખબર છે બધાને વલ્લી મટકા કોણ ચાલતા હોય, ક્યાં ચાલતો હોય, બધા ખબર જ છે. હવે લોકોને બધાને ખબર છે તો પોલીસને ખબર ન હોય કેવી રીતે કામગીરી કરે છે. અમે અપેક્ષા એ રાખીએ કે યુવા ધન છે, એ યુવા ધન છે એ જળવાય, સારી રીતે એનું આરોગ્ય જળવાય, એના માટે કડક હાથે કામ લેવામાં આવે. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.